મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? આજે તમે સ્વસ્થ છો ને? ઈસુ આ દુનિયામાં આવ્યા તેનો હેતુ શું છે તમે જાણો છો? મનુષ્યોને પાપ અને શ્રાપમાંથી મુક્ત કરવા અને તેમને નવું જીવન આપવા માટે। શું તમને તમારા જીવનમાં મુક્તિ મળી છે? કેટલીક બાબતોમાં મુક્તિ નથી, બરાબર ને? તમે કેટલી આદત છોડી શકતા નથી, જાણો છો ખોટું છે પણ છોડી શકતા નથી, અને તેથી જ તમે તમારી જાતને ખાતરી કરો છો કે દરેક વ્યક્તિ તે કરી રહ્યો છે ને, શું તે મોટું પાપ નથી? પરંતુ તમારા હૃદયમાં તમને મુક્તિની જરૂર છે। સમસ્યા એ છે કે તમે છોડી શકતા નથી। આજે હું તમને એક સારા સમાચાર આપવા જઈ રહ્યો છું। બાઇબલની અંદર યોહાન 8 અધ્યાયના 36માં વચનમાં જુઓ, જો દીકરો ઈસુ ખ્રિસ્ત તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો, એક સાચી મુક્તિ મળશે। ઈસુ ખ્રિસ્ત તમને સાચી સ્વતંત્રતા આપવા તૈયાર છે, તેથી જ તે આ દુનિયામાં આવ્યા હતા। સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા વિના નાતાલની ઉજવણીનો કોઈ ફાયદો નથી। એક બાજુ તો મદ્યપાન, બીજી બાજુ ધૂમ્રપાનની આદત, એક બાજુ કેટલીક ખોટી આદતો, પાપી આદતો, અને એમાં રહીને તમે નાતાલની ખુશીથી ઉજવણી કરશો તો એમાં કોઈ પણ ફાયદો નથી। નાતાલ એટલે જ્યારે તમે તમારા જીવનમાં પાપમાંથી મુક્ત થાવ છો, એ જ વાસ્તવિક નાતાલ છે। માણસને પાપમાંથી બચાવવા ઈસુ આ દુનિયામાં આવ્યા હતા। તમારી પાસે તે મુક્તિ છે કે કેમ તે વિશે વિચારો। મારા જીવનમાં મારા ઘણા બધા નજીકના મિત્રો છે, અને જે છે તે ખૂબ જ જાણીતા લોકો છે। આપણે ગામમાં જતા હોઈએ છીએ ને, જ્યારે ગામમાં રહીએ છીએ દૂધવાળાઓ અમને દૂધ આપવા આવે છે, રોજિંદી જરૂરિયાતોમાં મદદ કરે છે, તે મિત્ર બની જશે। તેવી જ રીતે કેટલીક વાર લોકો નિયમિતપણે ઘરે શાકભાજી લાવશે, તે મિત્ર બની જશે। અને એવી રીતે અમારા ગામની અંદર જો અમે અમારા વાળ કપાવવાના હોય ત્યારે દુકાન જવાની જરૂર નથી, તેઓ ઘરે આવશે અને અમારા વાળ કાપીને જશે। અને એવી રીતે પેઢીઓથી આવા ઘણા બધા મિત્રો બનેલા છે। અને તે મિત્રમાંથી અમારા એક સારા મિત્ર હતા। તે ઈસુ ખ્રિસ્તને ઓળખતા ન હતા, તે બીજા ધર્મના નિષ્ઠાવાન અનુયાયી હતા। અને જ્યારે મેં તેમની સાથે વાત કરી ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે તો ખૂબ જ ભક્તિવાન છો, પરંતુ તમે દારૂનું સેવન કરો છો, આ બધું કરો છો, તમે તમાકુનું પણ સેવન કરો છો, તમને આવી આદતો છે, તમે દારૂ પીવો છો, તમાકુ ખાઓ છો, આદતો છે। મેં ધીમેથી પૂછ્યું, તમે પ્રભુની ભક્તિ કરો છો અને તમે આ પાપ કરી રહ્યા છો, શું તમારે આ પાપને છોડી દેવું ન જોઈએ? જો હું ઈચ્છું તો તેને છોડી શકું છું, તેમાં કોઈ મોટી વાત નથી, હે ને? જો તમે ઈચ્છો તો છોડી શકો છો। હા, તેનું કારણ તો આપણું મન છે ને। જ્યારે આપણે તે વિચારીએ છીએ ત્યારે જ તો આપણે તે કરીએ છીએ। ઠીક છે, હું તમને થોડા મહિનાનો સમય આપીશ, તમે છોડી દેજો, તમાકુ અને પીણાનું વ્યસન કરશો નહીં। ઠીક છે, હું એક આવી રીતે ઠરાવ કરી રહ્યો છું, હું તે કરી શકું છું, જો હું ઈચ્છું તો તેને હું છોડી શકું છું, તેણે એમ કહ્યું। થોડા મહિના વીતી ગયા। 1 મહિના પછી જ્યારે મેં જોયું, તેમણે કહ્યું હું બધું કરતો નથી, મેં તેને હવે છોડી દીધું છે। હું સાંભળતો રહ્યો, થોડા મહિના વીતી ગયા અને તે એક દિવસ પાછો આવ્યો। તેણે કહ્યું કે તમે કહ્યું હતું તેવી જ રીતે હું તેને છોડી શકવા માટે અસમર્થ છું। એવું લાગતું હતું કે થોડા દિવસ માટે છોડી દીધું છે, પરંતુ તે વિચારો મને લલચાવી રહ્યા છે અને મને તે કરવા માટે પ્રેરિત કરે છે। હું મારી જાતને રોકી શકતો નથી, મને લાગે છે કે હું તેને છોડી શકતો નથી। મેં કહ્યું તમે છોડી શકતા નથી, તમને મુક્તિ આપવા માટે કોઈની જરૂર છે, તે છે ઈસુ। તેથી જ પ્રભુ માણસ તરીકે આવ્યા, આપણા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને તેમના લોહી દ્વારા આપણને તેમણે મુક્ત કર્યા છે। જો તમે વિશ્વાસ કરતા હોવ તો તે પૂરતું છે। તમારે પોતે જ મહેનત કરવાની અને ઈસુ માટે કેટલાક બલિદાન આપવાની કોઈ જરૂર નથી। જો તમે વિશ્વાસ કરો તે પૂરતું છે। જો તમે હૃદયમાં ઈસુને સ્થાન આપો, તમારું જીવન બદલાઈ જશે અને તમે તે પાપને ફરીથી કરી શકશો નહીં। ઈસુ તમને આવા પ્રકારની મુક્તિ આપશે। એવું છે કે શું તે આવું કરી શકે છે? હા, તે કરી શકે છે, તેથી જ ઈસુ આવ્યા। તમે વિશ્વાસ કરો। મેં આવી રીતે કહ્યું તો તે સહમત થઈ ગયો અને પોતાના જીવનમાં તેણે ઈસુને જગ્યા આપી। તેણે મદ્યપાનને છોડી દીધું, તંબાકુનું વ્યસન તેને છોડી દીધું, તેનું જીવન બદલાઈ ગયું। તે પોતે આશ્ચર્ય થઈ ગયો, હું કેવી રીતે બદલાઈ ગયો, હું કેવી રીતે આવો થયો, આટલા વર્ષોની આદત મારાથી કેવી રીતે છૂટી ગઈ છે। જે ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે તે સાચી સ્વતંત્રતા છે। શું તમને તેની જરૂર નથી? અમુક પ્રકારનું પાપ તમને અનુસરી રહ્યું છે, તમે તેને મોટેથી કહી શકતા નથી, તેના કારણે તમને શાંતિ નથી, તમારા હૃદય પર અસર થાય છે। ઈસુ ખ્રિસ્ત આજે તમને એક સાચી સ્વતંત્રતા આપશે। તમારે કેવળ એક જ વસ્તુ કરવાની છે, ઈસુને તમારા જીવનમાં જગ્યા આપો, તેમને તમારા હૃદયમાં સ્થાન આપો। તેમને તમારા પૈસા જોતા નથી કે ઘરેણાં જોતા નથી, ઈસુને તમારા હૃદયમાં સ્થાન આપો। હે ઈસુ, હું તમને મારા જીવનમાં ઈચ્છું છું, તમારે મને બચાવવાની જરૂર છે પ્રભુ।
આ કહેવાનો તમે પ્રયાસ કરો, તમે ક્રૂસ પર તમારું લોહી વેવડાવ્યું, હું વિશ્વાસ કરું છું, અને તેમને તમારા હૃદયમાં સ્વીકારો, અને આ જ મિનિટથી તમારું જીવન તે બદલાઈ જશે. તમારામાંથી કોઈ આજે સ્વતંત્રતા વિના સંઘર્ષ કરે છે. પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. તમને પ્રાર્થનાની જરૂર છે. તમે હૃદય પર હાથ મૂકીને પ્રાર્થના કરો. ઈશુ, તમે એક મનુષ્ય તરીકે આ દુનિયામાં આવ્યા. તમે ક્રૂસ પર મૃત્યુ પામ્યા અને ફરીથી મારા મુક્તિ માટે તમે સજીવન થયા. તમારું લોહી મને બધા પાપોથી શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. હું વિશ્વાસ કરું છું. તમે મારા હૃદયને શુદ્ધ કરી નાખો પ્રભુ. મારા હૃદયમાં આવો અને આ પાપી ટેવ છે તેમાંથી મને ઈશુના નામમાં મુક્તિ આપો. ઈશુના નામમાં આમેન, આમેન.